કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થા એના જેડબલ નીટના લેક્ચરની અંદર આપણે આગળ વધીએ. આજે બહુ જ એક મહત્વનો ટોપિક જોવાનો છે, વાન ડર વાલ સમીકરણ, જે પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાયો છે જેડબલ અને નીટમાં બંનેમાં. એટલે બહુ જ અગત્યનો છે, એની ઇન્ફોર્મેશન આપણે લેવાની છે. તો આપણે વાન ડર વાલ સમીકરણ તારવેલું હતું વાયુ માટે, એ પહેલાં આપણે એની વાત કરીએ કે ભાઈ વાન ડર વાલ જો આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે, બરાબર છે. એના પરથી આપણે વાન ડર વાલ સમીકરણ તારવેલું હતું કે પી પ્લસ એ એન સ્ક્વેર ના છેદમાં વી સ્ક્વેર વી માઇનસ એન બી અહીંયા બી આવશે, ઓકે, ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આ તમને ખબર છે, આ વાન ડર વાલ સમીકરણ છે, જ્યાં દબાણ પીને ઓળખો છો તમે, બરાબર છે, વીને ઓળખો, આરને ઓળખો, ટીને ઓળખો, એ અને બી અચળાંક છે. એ જે છે તે અણુ વચ્ચેનું આંતર આણવીય આકર્ષણ બળ બતાવે છે. આંતર આણવીય આકર્ષણ બળ બતાવે છે. આ બહુ અગત્યની વસ્તુ છે કે જેટલું અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે તેટલું એનું મૂલ્ય વધારે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ વાત કરીશ કે નાઇટ્રોજન કરતાં એમોનિયા માટે એનું મૂલ્ય વધારે હોય, કેમ કે એમોનિયાની અંદર હાઇડ્રોજન બંધ હોય, તો એમોનિયા માટે એનું મૂલ્ય વધારે હોય. તો જેમ અણુ વચ્ચે આકર્ષણ બળ વધારે, તો પરીક્ષામાં આવું ઘણી વખત પૂછે છે કે કોના માટે એનું મૂલ્ય વધારે છે તે, બરાબર. તો જેમ અણુ વચ્ચે આંતર આણવીય આકર્ષણ બળ વધારે હોય, તો એના માટે એનું મૂલ્ય કેવું હોય? વધારે હોય છે. એના પછી બી જે છે, બી એ જે છે એક અણુએ રોકેલું કદ છે. એક અણુએ રોકેલું કદ છે. રોકેલું કદ, વાયુના એક અણુએ રોકેલું કદ. વાયુનું એક અણુ હોય તો એ કેટલું કદ રોકે છે, તો એની વાત કરીએ છીએ. તો ફોર એક્ઝામ્પલ તમને પરીક્ષામાં એવું પૂછ્યું કે N2 છે, બરાબર છે, અને CO2 છે, બોલો તો આના માટે બીનું મૂલ્ય કોનું વધારે થાય? CO2 નું N2 કરતા, કેમ કે એના એક અણુએ રોકેલું કદ કેવું છે? વધારે છે. તો હવે આપણી પાસે સૂત્ર જે છે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. તો હવે આપણે આને આધારે લઈ અને એક ખાસ પરિસ્થિતિ આપણે તારવવાની છે કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી પી પ્લસ એ એન સ્ક્વેરના છેદમાં વી સ્ક્વેર વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આ સૂત્ર પરથી આપણે આગળ વધશું. હવે થશે શું કે આ સૂત્રને આપણે 3 કન્ડિશનમાં વહેંચવાનું છે કે જો ઊંચા દબાણે હોય તો પહેલી કન્ડિશન જોજો. હવે ખાસ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટાર્ટ થાય છે. સૌથી પહેલી વસ્તુ જે છે, ઊંચા દબાણે હોય વાયુ તો, ઊંચા દબાણે વાયુ હોય તો, જો વાયુનું દબાણ ઊંચું છે તો શું થશે? તો સૂત્રની અંદર આપણે કન્ડિશન કઈ રીતના રખશું અને કઈ રીતના આવશે? તો ઊંચા દબાણે વાયુને આપણે વાત કરીએ છીએ. જો ફોર એક્ઝામ્પલ વાયુનું દબાણ વધારે છે, તો અહીંયા પાત્રની અંદર વાયુ ભરેલો છે, આ પાત્રની અંદર વાયુ ભરેલો છે, બરાબર છે, અને અહીંયા ઘણા બધા વાયુના અણુઓ જે છે, તો દબાણ ઘણું બધું જો વધારે હોય, ઉપરથી આપ્યું હોય, બરાબર છે, તો વાયુનું કદ હોવું જોઈએ એના કરતાં ઓછું હશે. દબાણ ઘણું બધું વધારે છે એટલે કદ જે છે વી હશે તે ઓછું હશે, બરાબર છે, કદ ઓછું હશે. એટલે આપણી પાસે સૂત્ર એવું છે પી પ્લસ એ એન સ્ક્વેર ના છેદમાં વી સ્ક્વેર, બરાબર છે, અહીંયા વી માઇનસ એન બી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી છે. આ સૂત્રની અંદર જો કદ વધારે હોય, તો આ કદ નીચે છેદ વધારે હશે તો આખા મૂલ્યને તમે અવગણી શકો. કોની સરખામણીમાં? પીની સરખામણીમાં, કેમ કે દબાણ વધારે છે. દબાણ વધારે છે એટલે કદ ઓછું હશે, કદ ઓછું હશે એટલે છતાં પણ આ મૂલ્ય થોડુંક વધારે થશે. છેદ ઓછો થશે. ફરી એક વખત કદ ઓછું હશે તો આ છેદ ઓછો હશે તો આખું મૂલ્ય વધારે થશે, પણ આ દબાણ ઘણું બધું વધારે છે એની સરખામણીમાં આ મૂલ્યને અવગણી શકાય. એટલે આટલું યાદ રાખજો. ટૂંકમાં ઊંચું દબાણ હોય ને ત્યારે તમારે આને અવગણવાનું છે. ત્યારે ઊંચા દબાણે એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેરનું મૂલ્ય પ્રાયોગિક રીતે વૈજ્ઞાનિકોને ખબર પડી એટલું બધું નાનું હોય છે, એટલું બધું મોટું નથી હોતું કે જેથી એને અવગણી શકાય. ઊંચા દબાણે એ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેરને અવગણતા. ચાલો, અને જો અવગણી નાખવામાં આવશે તો આપણી પાસે સૂત્ર કયું વધશે? પી. અવગણી નાખ્યું છે ઉપર એટલે વી માઇનસ શું વધ્યું? એન બી ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? એનઆરટી, બરાબર. હવે ધારી લો કે વાયુના મોલ એક જ છે, 1 મોલ વાયુ માટે છે,
બરાબર છે. તો n બરાબર 1 થઈ જશે તો આપણું સૂત્ર શું થશે? પીવી માઇનસ એનની જગ્યાએ 1 એટલે બી ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? આરટી. હજી આને સાદું રૂપ આપીએ તો પીવી માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? આરટી. હજુ આગળ સાદું રૂપ આપીએ તો પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી અને પ્લસ પીબી. બંને બાજુ આરટી વડે ભાગતા, બંને બાજુ આરટી વડે ભાગવામાં આવશે તો સૂત્ર શું થશે? જો બંને બાજુ આરટી વડે ભાગવામાં આવશે તો અહીંયા પીવીના છેદમાં આરટી ઇઝ ઇક્વલ ટુ આરટીના છેદમાં આરટી. બંને બાજુ આરટી વડે ભાગીએ છીએ, અહીંયા પણ આરટી વડે ભાગ્યા ને અહીંયા પણ બંને બાજુ આરટીના છેદમાં આરટી એટલે કેટલા આવશે? 1 અને અહીંયા પ્લસ કેટલા આવશે? પીબી. આ તો આપણે આપણું જૂનું ને જાણીતું થઈ ગયું. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણી પાસે સૂત્ર છે. પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી આપણી પાસે સૂત્ર હતું, એમાં એન બરાબર 1 મૂક્યા તો પીવી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? આરટી. તો એનો મિનિંગ એમ થયો પીવીના છેદમાં આરટી બરાબર કેટલા થયા? ઝેડ આપણે કહેતા હતા કે નહીં એને? તો ઝેડ થઈ ગયું. તો આની જગ્યાએ તમે ઝેડ મૂકી શકો તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ, સોરી અહીંયા આરટી મૂકવાનો બાકી રહી ગયો છે, આપણે આરટી વડે ભાગતા હતા, બરાબર છે. 1 પ્લસ પીબીના છેદમાં શું થશે? આરટી. તો આનો મિનિંગ એવો થયો ઝેડનું મૂલ્ય કેટલું આવ્યું તમારે? 1 આવ્યું કે 1 કરતાં વધારે. જો આદર્શ વાયુ હોય તો ઝેડનું મૂલ્ય 1 આવવું જોઈએ, પણ અહીંયા ઝેડનું મૂલ્ય 1 અને પ્લસ આટલું આવ્યું એટલે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 આવ્યું. આમ તમે કહી શકો, આમ ઊંચા દબાણે બરાબર છે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 હોય છે. અને કેટલું હોય છે? તો 1 પ્લસ પીબીના છેદમાં આરટી જેટલું વધારે હોય છે. આ ખાસ ધ્યાન રાખજો. જો ઊંચું દબાણ હોય તો આ કન્ડિશન પરીક્ષામાં પૂછી પણ લીધી છે, એટલા માટે આ આખી ગણતરી કદાચ યાદ ન રહે તો આ તો યાદ રાખવાનું જ કે ઊંચું દબાણ હોય ત્યારે ઝેડનું મૂલ્ય 1 કરતાં વધારે એટલે 1 પ્લસ છે. જો પ્લસ છે એટલે વધારે છે, કંઈક જે છે તે વધારે હશે 1 કરતાં, પીબીના છેદમાં આરટી જેટલું વધારે હશે, બરાબર. જો આ ઊંચું દબાણ છે તો આપણે વાત કરી લીધી. હવે જો દબાણ નીચું હોય તો, વાયુનું દબાણ કેવું હોય? નીચું દબાણ હોય તો કન્ડિશન નંબર 2 આપણે ભણીએ છીએ. જો બરાબર, નીચા દબાણે, ચાલો, દબાણ નીચું હોય તો શું થશે? બરાબર છે. તો એ કેવું હશે? ઓકે, ચાલો, નીચા દબાણે આપણે વાત કરીએ તો એ કન્ડિશન કઈ રીતના આવશે? દબાણ નીચું હોય તો પાત્રની અંદર વાયુ ભરેલો છે, બરાબર છે. તો પાત્રની અંદર અણુઓ બહુ જ છૂટા હશે, દબાણ નીચું હશે. તો આપણે એક અણુનું કદ છે ને એને આપણે બી ધારતા હતા, બરાબર છે. તો આલા કુલ કદની સરખામણીમાં બી ને અવગણી શકાય, બરાબર. બીને શું કરી શકાય? અવગણી શકાય. પહેલામાં તો દબાણ બહુ વધારે હતું એટલે અણુ નજીક આવી જતા હતા એટલે બીને અવગણી નહોતા શકતા, બરાબર છે. હવે અહીંયા એક અણુના કદને અવગણી શકાય, અણુ બહુ જ છૂટા હોય છે એટલા માટે. એટલે નીચા દબાણે આપણે બીને અવગણવા, બરાબર છે. નીચા દબાણે બીને અવગણતા. ચાલો, હવે આપણું સૂત્ર કયું છે? સૂત્ર રેગ્યુલર જે સૂત્ર જે છે તે પી પ્લસ AN સ્ક્વેર ના છેદમાં વી સ્ક્વેર. અહીંયા શું આવશે? વી માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આ પ્રયોગ કરીને પછી વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું છે આ અવગણી શકાય, આ ન અવગણી શકાય. હું તમે એમ ન કહી શકીએ કે ભાઈ આ જ વસ્તુ અવગણવાની, આ નહીં અવગણવાની, પણ એને એક્સપેરિમેન્ટ કર્યું. એટલે ટૂંકમાં તમારે યાદ રાખવાનું, ઊંચું દબાણ હોય ત્યારે આપણે AN સ્ક્વેર અપોન વી સ્ક્વેરને અવગણતા હતા, પણ જ્યારે નીચું દબાણ હોય ત્યારે આપણે કોને અવગણવાનો છે? બીને અવગણવાનો છે. બસ આટલું યાદ રાખવાનું છે. કોને અવગણવાનો છે? બીને અવગણવાનો છે. હવે બીને અવગણીએ તો આપણું સૂત્ર કયું આવશે? ચાલો, જો બીને અવગણી નાખીએ તો આપણું સૂત્ર આવશે પી પ્લસ AN સ્ક્વેર ના છેદમાં શું આવશે? વી સ્ક્વેર. અહીંયા શું આવશે? વી માઇનસ N ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, બરાબર. હવે N બરાબર 1 મોલ લેતા એટલે કે 1 મોલ વાયુ માટે આપણે પ્રયોગ કરીએ છીએ તો આપણું સૂત્ર શું આવશે? પી પ્લસ, બરાબર છે. અહીંયા N બરાબર 1 લઈ લીધો એટલે એના છેદમાં શું આવશે? વી સ્ક્વેર. અને
અહીંયા આવશે વી જ આવશે ખાલી ઇઝ ઇક્વલ ટુ શું આવશે આરટી. બરાબર છે, આટલી વસ્તુ આવી ગઈ કારણ કે આપણે એને શું કરી નાખ્યો છે, અવગણી નાખ્યો છે. એટલે હવે આ ફાઇનલી આપણું સૂત્ર મળશે અને ગુણાકાર કરીએ તો પીવી પ્લસ એ બાય વી થશે ને, પીવી પ્લસ એ બાય વી. બરાબર, આટલી વસ્તુ તમને જોવા મળશે. અહીંયા બેનો ગુણાકાર કરીએ એટલે વીવી ઉડી જશે, ઇઝ ઇક્વલ ટુ શું થશે આરટી. હવે પીવી ઇઝ ઇક્વલ ટુ એ બાય વી પેલી સાઈડ જશે તો આરટી માઇનસ એ બાય વી. બરાબર છે, બંને બાજુ આરટી વડે ભાગતા તો પીવીના છેદમાં આરટી ઇઝ ઇક્વલ ટુ આરટીના છેદમાં આરટી એટલે 1 આવશે માઇનસ એ અપોન શું આવશે વી આરટી. તો આ ફાઇનલ સૂત્ર તમને મળી ગયું છે. બરાબર છે, એના છેદમાં શું આવી ગયું વી આરટી. આ તમે જોઈ શકો છો. આ ઝેડ બરાબર અહીંયા આના પીવીના છેદમાં આરટી બરાબર શું લખાય ઝેડ. તો અહીંયા આપણને ફાઇનલ સૂત્ર મળી ગયું ઝેડ બરાબર ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એ અપોન વી આરટી. આનો મિનિંગ શું થયું, ઝેડનું મૂલ્ય જે છે એક કરતાં કેવું થયું ઓછું, માઇનસ કર્યું ને, અહીંયા માઇનસ કર્યું ને એટલે નીચા દબાણે ઝેડ ઇઝ ગ્રેટર ધેન ઝેડ ઇઝ લેસ ધેન કેવો હોય 1 હોય. એટલે વાયુ માટે નીચા દબાણે ઝેડ ઇઝ ઓકે લેસ ધેન 1 હોય. તમને હવે એક જૂની યાદ કરાવી દઉં એટલે ફરી વખત એક કોન્સેપ્ટ આખો મસ્ત ક્લિયર થઈ જાય. બરાબર છે કે આપણે આવું ભણ્યા હતા, તમને યાદ હોય તો. આ જે છે આપણે એક આલેખ ડ્રો કર્યો હતો આવી રીતે. એ આલેખની અંદર આપણે આ ઝેડ પીવીના છેદમાં એનઆરટી એને તમે ઝેડ કહેતા હતા અને શું કહેતા હતા ઝેડ વિરુદ્ધ દબાણ પીનો આલેખ ડ્રો કર્યો હતો. ત્યારે જો વાયુ આદર્શ હોય તો આલેખ આવો મળતો તો તમને ખબર છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેવો મળતો 1. પછી આલેખ આવી રીતે અલગ અલગ મળતો હતો N2 વાયુ, CO2 વાયુ, CH4 વાયુ. બરાબર છે, આવી રીતે તમને આલેખ મળતો તો યાદ હોય તો. આ હાઇડ્રોજન માટે હિલિયમ માટેનો વાયુ ગેસ અને આ હાઇડ્રોજન માટેનો હિલિયમ અને હાઇડ્રોજન માટેનો. અહીંયા દબાણ છે, દબાણ નીચું હોય ત્યારે ઝેડ કેવો હતો લેસ ધેન 1. દબાણ ઉપર થાય તો ઝેડ કેવો થતો ગ્રેટર ધેન 1. તો આવી ગયું કે નહીં, ઊંચા દબાણે ઝેડ ઇઝ ગ્રેટર ધેન 1 અને નીચા દબાણે ઝેડ ઇઝ લેસ ધેન 1. અને દબાણ બહુ જ ઓછું હોય દબાણ અહીંયા દબાણ 0 ની નજીક છે, P ઇઝ ઇક્વલ ટુ 0 અથવા એની નજીક, ત્યારે ઝેડની વેલ્યુ કેવી હોય 1 હોય. તો એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. એટલે બહુ જ નીચા દબાણે ત્રીજી કન્ડિશન નંબર 3. ઓકે, આપણે 2 કન્ડિશન ભણી ગયા. હવે કન્ડિશન નંબર 3, ખૂબ જ નીચા દબાણે અને ઊંચા તાપમાને ઓકે શું કરશું, જો પહેલા ફરી વખત યાદ કરો. ઊંચું દબાણ હતું ત્યારે આપણે કોને અવગણતા હતા AN²/V². નીચું દબાણ હતું ત્યારે કોને અવગણતા હતા બીને. હવે અત્યારે બંનેઓને અવગણવાના છે, ઊંચા દબાણે અને ખૂબ જ નીચું દબાણ છે એટલે આપણે બીને અવગણવાનું. તાપમાન ઊંચું છે એટલે દબાણ વધારે હશે એટલે પહેલી કન્ડિશન વાળાને અવગણી નાખવાનું છે. કેમ કે તાપમાન વધારે છે એટલે દબાણ વધુ હશે. દબાણ વધુ હોય ત્યારે આપણે કોને અવગણતા હતા AN² બરાબર છેદમાં V² ને અવગણતા. અને અહીંયા એટલે કે આ જે છે ને નીચું દબાણ જે છે, ખૂબ જ નીચું દબાણ જે છે ત્યારની કન્ડિશન જે છે એ આપણે બીને અવગણતા હતા. એટલે અત્યારે આ કન્ડિશનમાં બંનેઓને જો અવગણી નાખવામાં આવશે બરાબર છે તો આપણું સૂત્ર કયું હતું P પ્લસ AN² ના છેદમાં શું હતું V². V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ શું આવશે NRT. બરાબર છે. હવે n બરાબર તો આપણે 1 લઈ લઈએ. n બરાબર કેટલા લઈ લઈએ 1. એટલે આપણું સૂત્ર કયું બની જશે P પ્લસ બરાબર છે A ના છેદમાં V² V માઇનસ B ઇઝ ઇક્વલ ટુ RT. હવે AN² અપોન V² બંનેઓને અવગણી નાખીએ તો આ બંને વસ્તુને અવગણી નાખીએ, આને પણ અવગણી નાખીએ ને આને પણ અવગણી નાખીએ તો આપણું સૂત્ર ફાઇનલી સીધો જ જવાબ આવી જશે PV ઇઝ ઇક્વલ ટુ RT. અને PVના છેદમાં RT આવે તો કેટલા આવશે 1. તો એનું મિનિંગ શું થયું Z બરાબર કેટલા થયા 1. તો વાયુ આદર્શ વર્તણૂક દર્શાવે છે ક્યારે ખૂબ નીચા દબાણે
ખૂબ જ નીચા દબાણે વાયુની વર્તણૂક કેવી હોય? આદર્શ હોય. અને ઊંચા તાપમાને પણ વાયુની વર્તણૂક કેવી હોય? આદર્શ હોય. એટલે આ ખાસ અને ખાસ તમે ધ્યાન રાખજો. આ ત્રીજી કન્ડિશન આપેલી છે તમને. ઓકે, ચાલો દોસ્તો, તો હવે આપણે થોડાક સૂત્ર જોઈ લઈએ. એ સિવાયના બીજા આપણે વાન ડર વાલ સમીકરણ તો આ ત્રણેય જોઈ લીધા, બરાબર છે. તો હવે આપણે સૂત્ર જરાક જોઈ લઈએ આગળ. તો હવે આમની અંદર તમને આપ્યું છે કે સૂત્ર અલગ અલગ જે છે આ સંબંધો વાન ડર વાલ સમીકરણ સાથેના, બરાબર છે. વાન ડર વાલ સમીકરણ જે છે, સમીકરણના અચળાંકો જે છે, અચળાંકો કયા છે? એ અને બી. એની સાથેનું ટીસી, પીસી અને વીસીના સંબંધો. આ અગત્યના છે, થોડાક ડિફિકલ્ટ છે, પણ યાદ રાખી લેજો, કારણ કે આમાંથી એમસીક્યુ આવે છે એટલા માટે. હવે ટીસી બરાબર 8a/27 RB. હવે આમ ટીસી એટલે તમે ઓળખો છો ક્રાંતિક તાપમાન, એ એટલે વાન ડર વાલ અચળાંક, બી એટલે પણ વાન ડર વાલ અચળાંક છે. આ તમે ઓળખો જ છો આને, બરાબર છે. એટલે ખાસ આને વ્યવસ્થિત તૈયાર કરજો. ટીસી, પીસી અને વીસી. આને રફ કરી નાખું. ઓકે, ચલો ટીસી. હવે આપણે પીસી ની વાત કરવાની છે કે ભાઈ એનું સૂત્ર કયું આવશે? પીસી, બરાબર છે. પીસી ઇઝ ઇક્વલ ટુ a ના છેદમાં, ઓકે, 27b². એના છેદમાં શું આવશે? 27b². અને વીસી બરાબર થશે, વીસી તમને આપ્યું છે વીસી, એમાં પતલો કલર જ આવે છે. વીસી ઇઝ ઇક્વલ ટુ 3b થશે. શું થશે? 3b. આ ત્રણેય ખાસ ખાસ અને ખાસ યાદ રાખવાના છે. ટીસી બરાબર ફરી વખત 8a/27 RB, પીસી બરાબર a/27b², અને વીસી બરાબર 3b. આ ત્રણ તો ફરજિયાત યાદ રાખવા અને રાખવા જ, બરાબર છે. આના વગર ચાલશે નહીં. એટલે પરફેક્ટ અને મસ્ત રીતે યાદ રાખી લેવાના છે આ ત્રણને, બરાબર છે. આ ત્રણને વ્યવસ્થિત અને પૂરી રીતે યાદ તમારે રાખી લેવાના રહેશે. ટીસી, પીસી અને વીસી. ઓકે, ચાલો. આ સિવાય બીજા સૂત્ર જે છે એક થોડુંક એના પર નજર ફેરવવી હોય તો ફેરવી દેજો. એ ફરજિયાત તમને નથી કહેતો. પીસી અને વીસી ઇઝ ઇક્વલ ટુ 3/8 RT. આના જેટલું થાય છે. તો આના ઉપર એક નજર ફેરવવી હોય તો ફેરવી દેજો. અને ટીબી એટલે બોઇલિંગ ટેમ્પરેચર, ઉત્કલન બિંદુ, બરાબર છે. એ કોના જેટલું હોય? a/RB. એટલે કે એ ના સમપ્રમાણમાં હોય અને બી ના વ્યસ્ત પ્રમાણમાં હોય. આટલું યાદ રાખજો, બરાબર છે. એટલે આટલું વસ્તુ તમારે જોવાની છે. અને કદાચ તમને એનો એકમ પૂછે તો પી બરાબર આપણે એવું સૂત્ર લીધું હતું, an² ના છેદમાં શું લીધું હતું? v². તો એને સૂત્રનો કરતા બનાવીએ તો pv² ના છેદમાં શું આવશે? પી વી ઉપર જતો રહ્યો ને છેદના અહીંયા n² આવશે. તો પી નો એકમ કયો થયો? દબાણ, બરાબર. વી નો એકમ કયો થાય? લીટરનો સ્ક્વેર. અને એન નો એકમ કયો થાય? મોલનો સ્ક્વેર, બરાબર છે. તો આટલી વસ્તુ આના ઉપરથી એકમ તમારે મેળવી લેવાનો છે જો એનો એકમ પૂછાય તોની વાત છે. પણ આ ત્રણેય છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી એમસીક્યુ ઘણી વખત પૂછાઈ જાય છે. તો આ રીતના તમારે યાદ રાખવાનું છે, બરાબર. પછી એક આખું લિસ્ટ છે, આખા ચેપ્ટરના સૂત્રનું લિસ્ટ છે, વાયુનો સ્વભાવ એટલે કે આજે છે. તો આની પીડીએફ હું તમને મોકલી આપીશ, પણ એક વખત તમે આમાં ફટાફટ જોઈ લો, નજર ફેરવી દો, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જાય કે કયા કયા બધા સૂત્રો છે તે. આ જો બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક, આ નિયમ ત્રણેયના નિયમના સૂત્ર છે, બરાબર છે. પછી આ ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ. આની અંદર તો આપણે આખું જે બહુ ડિટેલમાં ભણાવ્યું છે, આના કરતાં પણ ડિટેલમાં છે. R1/R2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા V1/V2, T2/માં શું આવે છે? T1 ઇઝ ઇક્વલ ટુ √D2/D1. અને હજી એક બાકી રહી ગયું તો √M2/માં શું આવે છે? M1, બરાબર છે. આ વસ્તુ આપણે આખી કહી દીધી છે. પ્રસરણ વેગ બરાબર છે. એના કદના છેદમાં શું આવતું હતું? T આવતું હતું, એ આપણે લઈ લીધું. પછી એના પછી તમને આપ્યું છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. તો આ સૂત્ર બધા જ તમારે નોટમાં વ્યવસ્થિત લખવાના છે. એક વખત મેં લખવાના કીધા છે, જેને લખેલા છે એને આમાં એડ કરવાના છે. બધા સૂત્રો તમારી ટેક્સ્ટબુકમાં જે છે તે. જો આવા કોઈ એક્સ્ટ્રા સૂત્ર જે છે તો એની અંદર એડ કરી દેવાના છે. પીવી ઇઝ ઇક્વલ ટુ 1/3 mn, બરાબર. એમ એટલે પદાર્થનું દળ, એન એટલે એવોગેડ્રો અને વી RMS તમને આપેલું છે. અને કાઇનેટિક એનર્જી બરાબર 3/2
એનઆરટી આ પણ આવશે, અને 3/2 આરટી, બરાબર છે. 1 મોલ વાયુ હોય તો, અથવા 3/2 કેટી. આ સૂત્ર જે છે એક્સ્ટ્રા તમારી નોટમાં નહીં હોય, ટેક્સ્ટબુકમાં તો લખી લેવાના છે. આ સૂત્ર તમારી ટેક્સ્ટબુકમાં છે જ, લખેલા જ હશે, કારણ કે આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વી, જો આ સૂત્ર જે છે પરીક્ષામાં ઘણી વખત આવી જાય છે, મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, વી એવરેજ અને વી આરએમએસ ત્રણેયની સરખામણી. સૌથી ઓછી વેલ્યુ કોની? મોસ્ટ પ્રોબેબલ સ્પીડની, મહત્તમ સંભાવ્યતા ઝડપ. એના કરતાં વધુ કોની? વી એવરેજની, સરેરાશ વેગ. અને એના કરતાં વધુ કોની? વી આરએમએસ, સરેરાશ વર્ગમૂળ ઝડપ. તો આ ત્રણેય સરખામણી છે. એટલે કે વી આરએમએસ જ્યારે 1 હોય, આના કરતાં ઉલટી ગણતરી 1 હોય, ત્યારે વી એવરેજ કેટલો હોય? 0.92 હોય. અને જ્યારે વી એમપી કેટલો હોય? મહત્તમ 0.82 હોય. તો આ આંકડાકીય માહિતી સીધી જ યાદ રાખી લેજો. આપણે એક વખત ક્લાસમાં યાદ રખાવી જ છે, તમારી નોટમાં લખેલી હશે. જો ન લખેલી હોય તો ફરી વાર લખ લો. વાઇન્ડરવાલ સમીકરણ છે, આ પણ અગત્યનું છે. આ તો ડિટેલમાં આપણે હમણાં ભણ્યા તે લખી જ નાખવાનું છે. જો એનું મૂલ્ય વધે તો આકર્ષણ બળ વધે, એટલે પ્રવાહીકરણ જલ્દી થાય. આકર્ષણ બળ અણુ વચ્ચે તમને એમ પૂછે કે N2 છે અને એમોનિયા છે, આ બેમાંથી પ્રવાહીકરણ કોનું જલ્દી થાય? એમોનિયાનું જલ્દી થાય. એનું મૂલ્ય વધુ છે એમાં એનું મૂલ્ય ઓછું, એટલે આકર્ષણ બળ વધારે. જેમાં આકર્ષણ બળ વધારે હોય એનું પ્રવાહીકરણ જલ્દી થતું હોય છે. આ તમને ખબર જ છે, બરાબર છે. એટલે આ ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધું આવી ગયું છે. આ જે દરેકે દરેક આ ફિનિક્સમાંથી લીધેલું છે. આ સૂત્રની હમણાં આપણે તારવણી કરી કે ભાઈ ઊંચું દબાણ હોય, હમણાં જ વાત કરી ત્યારે an² ને અવગણવાનું. એટલે ફાઇનલ આપણો જવાબ આવશે Z=1 આવશે. Z=1 આવશે. 1 કરતાં કેવું આવશે? વધારે આવશે. જો નીચું દબાણ હોય તો બીને અવગણવાનું. કોને અવગણવાનું? બીને. તો બીને અવગણો તો તમારો ફાઇનલ જવાબ આવતો હતો, એક જ મિનિટ, સ્લાઇડ ઉપર. તો ફાઇનલ તમારો જવાબ આવતો હતો, જો બીને અવગણીએ તો 1 Z કરતાં ઓછું મૂલ્ય આવતું હતું, 1 - A/VRT જેટલું આવતું હતું. અને જો ખૂબ જ નીચા દબાણે અને ખૂબ જ ઊંચા તાપમાનની આપણે જો દોસ્તો વાત કરતા હોઈએ તો PV શું આવતું હતું? NRT. એટલે PV RT આવતું હતું. અહીંયાથી આમ PV RT એટલે Z બરાબર આટલું થઈ જતું હતું. PV છેદમાં RT, અને Z ની વેલ્યુ 1 આવતી. એટલે વાયુ નીચું દબાણ હોય ત્યારે આદર્શ વાયુની જેમ વર્તે છે. આ આપણે ખાસ અને ખાસ વાત કરેલી. તો આ વસ્તુ તમારે જોવાની હતી, બરાબર છે. આટલી બધી વાત કરી. બાકી આ બધું સ્નિગ્ધતા વાળું ને અત્યારે કોઈ જોવાની જરૂર નથી. આની કોઈ ઇન્ફોર્મેશન સ્નિગ્ધતા અને પૃષ્ઠતાણની એની જરૂર નથી. આની અંદર એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એ સૂત્ર હું તમને કહી દઉં કે એક જ સૂત્ર જે છે એ યાદ રાખવાનું છે. એ અત્યારે 12માં આવશે, પણ અત્યારે એકવાર યાદ રાખવું હોય તો યાદ રાખી લેજો કે log P2/P1 એટલે કે T1 તાપમાને દબાણ વાયુનું P1 છે, T2 તાપમાને દબાણ P2 છે, બરાબર છે. આ T1 તાપમાન છે. આ કયું તાપમાન? T1 તાપમાન છે ત્યારે દબાણ કેટલું છે? P1. T2 તાપમાન છે ત્યારે દબાણ P2 છે. તો એનું એન્થાલ્પીનો ફેરફાર શોધવાનો થાય તો આ સૂત્ર લગાવવાનું થાય. એટલે 4 વસ્તુ આપેલી હોય, T1, T2, P1, P2, તો ડેલ્ટા H શોધવાનો થાય. 5 વસ્તુમાંથી કોઈ પણ એક આપી ન હોય તો, બરાબર છે. આ 12મા ધોરણની અંદર આવી જ જશે, પણ અત્યારે એકવાર ખાલી સૂત્ર લખી નાખજો. તો આ બધી વાત થઈ ગઈ આપણે આના બધા સૂત્ર ને એ બધી વસ્તુની, બરાબર છે. બાકી આ પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતા એ 12મા ધોરણની અંદર ફિઝિક્સમાં ઓલરેડી આવી જ જશે, ત્યારે તમારે આવી જશે. એટલે 12મા ધોરણમાં એ આવવાનું જ છે. તો અત્યારે આપણે એમાં હું થોડીક બહુ શોર્ટમાં આપ્યું છે, એટલે તમને એમાં વધારે ફટાફટ ખબર ના પડે. અને એમાં 12મા ધોરણની અંદર ટેક્સ્ટબુકમાં રેગ્યુલર બોર્ડમાં જ આવી જાય છે ફિઝિક્સમાં, એટલે ત્યારે તમે મસ્ત રીતે શીખી લેજો. હવે આપણે આના MCQ થોડાક જોઈ લઈએ કે ભાઈ MCQ કઈ રીતના પૂછાય, છેલ્લા વર્ષમાં પૂછાઈ ગયેલા MCQ. ઓકે, ચાલો. હવે આને તમે ઓળખો છો. આ તમને શું આપેલું છે? આ છેલ્લા વર્ષમાં જે પ્રશ્ન પૂછાઈ ગયા છે 2000 JEE અને NEET 2017 થી અને 2020 સુધીના પ્રશ્નો છે. 2017 થી 2020 સુધીના પ્રશ્નો છે, એની અંદરથી આપણે લેવાનું છે. તો એ આપણે લીધું છે. તો એમાંથી કોઈ 2017 થી 2020 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પ્રશ્નો હશે તો તમને આ આલેખ આપ્યો છે. આલેખમાં A, B અને C ત્રણેય તમને આપેલા છે, બરાબર છે. તો એ આલેખ પરથી સરેરાશ વર્ગમૂળ ઝડપ, મહત્તમ સંભાવ્યતા ઝડપ અને સરેરાશ ઝડપ જે છે એમની વચ્ચેનો સંબંધ તમારે લેવાનો છે. તમને ખબર છે સૌથી ઓછી કોણ હોય? તો તમને ખબર જ છે કે જે છે
VMP નું મૂલ્ય સૌથી ઓછું હોય એના કરતાં V એવરેજનું મૂલ્ય વધારે હોય, બરાબર છે. અને એના કરતાં વધારે કોનું મૂલ્ય હશે તમને ખબર જ છે, VRMS, બરાબર છે. એટલે તમને ખબર જ છે, જો આ સૂત્રની અંદર સ્પીડ તમને આપેલી જ છે, સૌથી ઓછું મૂલ્ય કોનું છે. સૌથી ઓછા મૂલ્યની વાત કરીએ તો અહીંયા એ છે તે સૌથી ઓછું મૂલ્ય છે, બરાબર. તો એની જગ્યાએ શું હશે, VMP હશે, બરાબર છે. બીની જગ્યાએ શું હશે, બીની જગ્યાએ V એવરેજ હશે અને સૌથી વધારે સીની જગ્યાએ શું હશે, VRMS. એટલે તમારો જવાબ કયો આવશે, ડી આવશે. આ રીતે તમારે જોવાનું રહેશે. ચાલો તો હવે જો આ MCQમાં શું કીધું તમને કે વાયુ માટે વાન્ડરવાલ સમીકરણ જે છે નીચે મુજબ આપેલું છે. તો આપણે જે સૂત્ર લીધું હતું તે જ છે, બરાબર છે, નવું કંઈ છે નહીં. આ જે છે આ સૂત્ર જે છે અને આ બાજુ આપણે લઈ લઈએ છીએ આ બાજુ, એટલે કેટલું થશે, P પ્લસ AN² ના છેદમાં શું આવશે, V², બરાબર ને. અને આ જે છે અહીંયા આ ગુણાકારમાં આવી જશે પાછો, એટલે અહીંયા આવી જશે V માઇનસ શું આવી જશે, NB ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, NRT. આપણું સૂત્ર જ છે પણ એ લોકો કન્ફ્યુઝ કરવા માટે આપણને આપ્યું છે. આપણે હમણાં તારવેલું સૂત્ર છે એ જ છે, પણ એ લોકો ZEE વાળા જે છે એ આવી રીતે પ્રશ્ન પૂછી નાખે છે. ZEE મેન 2014માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. લો હવે તમને એવું કીધું કે આ સમીકરણ સંપૂર્ણ વાયુ સમીકરણ માટે ક્યારે સંક્ષેપ્તીકરણ પામે છે, એટલે 100% આદર્શ વાયુ સમીકરણની જેમ ક્યારે વર્તે છે, કઈ કન્ડિશનમાં. તો તમને ખબર છે કે વાયુ આદર્શ ક્યારે વર્તે, હમણાં જ આપણે છેલ્લી કન્ડિશન તારવી, નીચું દબાણ હતું, ખૂબ જ નીચું દબાણ હતું, દબાણ ખૂબ જ નીચું હતું અને તાપમાન ઊંચું હતું, ઊંચું તાપમાન, બરાબર છે. ત્યારે વાયુની વર્તણૂક કેવી હોય, આદર્શ હોય. તો તાપમાન પૂરતું ઊંચું, હા એટલે બરાબર છે, અને દબાણ નીચું હોય, બરાબર છે, દબાણ નીચું હોય અને તાપમાન ઊંચું હોય તો ત્યારે વાયુની વર્તણૂક આદર્શ હોય. તાપમાન નીચું હોય, પૂરતું નીચું હોય અને દબાણ ઊંચું હોય, નહીં દબાણ ઊંચું ન ચાલે, દબાણ નીચું હોવું જોઈએ, એટલે આ ખોટું છે. તાપમાન અને દબાણ ઊંચા, નહીં આ ન ચાલે. તાપમાન અને દબાણ બંને નીચા ન ચાલે, બરાબર. બહુ સીધો જો બેઠો થિયરીનો કોન્સેપ્ટ તમે યાદ રાખો તો આરામથી તમને આ પ્રશ્નનો જવાબ આવડી જ જાય. ઓકે, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આપણે. તો ખૂબ ઊંચા દબાણે 1 મોલ વાયુનો દબની અવયવ કઈ રીતે આપવામાં આવે. ખૂબ ઊંચા દબાણે એટલે બેઠી જો આપણે તારવણી કરી હતી એ લઈ લો તો એ ચાલે. ખૂબ ઊંચું દબાણ હતું ત્યારે P પ્લસ AN² ના છેદમાં શું હતું, V². અહીંયા શું હતું, V માઇનસ NB ઇઝ ઇક્વલ ટુ શું હતું, NRT વાળું સૂત્ર હતું, એમાં આપણે AN²/V² ને ઊંચા અવગણ્યો હતો, બરાબર છે. અને ત્યારે આપણે જવાબ આવતો હતો આને અવગણીને ફાઇનલ જવાબ જો તમને ગણતરી કદાચ અત્યારે ન ભૂલી ગયા હોય તો પાછી એકવાર કરી નાખવાની છે. N બરાબર 1 લઈ લેવાનું છે. તો આપણે Z અહીંયા આવતો તો Z બરાબર 1 પ્લસ PB ના છેદમાં શું આવતું હતું, RT. મેં કીધું હતું ને આ સીધું યાદ રાખજો, ઘણી વખત આ પણ પૂછાય છે. કે ગણતરી તો તમને આવડે જ છે. આપણે આને અવગણતા હતા ઊંચા દબાણે, ખબર છે ને. ઊંચું દબાણ હોય ત્યારે AN²/V² ને અવગણતા હતા, અને ફરી નીચું દબાણ હોય, નીચું દબાણ ત્યારે B² ને અવગણતા હતા. ખ્યાલ આવ્યો? ત્યારે આ વસ્તુ આપણે આવતી હતી. એટલે આપણો જવાબ કયો આવશે, 1 પ્લસ વધારે છે એટલે આ ઓકે, એ જવાબ આવશે. ઓકે, એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે. ચાલો હવે આની અંદર એક કંઈક નવું જ આપી દીધું છે. આ તમે જોઈ શકો છો કે બધા અલગ અલગ મૂલ્ય આપ્યા છે. જો તમે ચેક કરો, સવાલ આખો ટ્વિસ્ટ કરીને થોડોક આપ્યો છે. તમને એવું કીધું છે કે વાયુઓ માટે વાન્ડરવાલ અચળાંક A અને B ને ધ્યાનમાં લો. કયા વાયુ માટે તાપમાન મહત્તમ હશે, એટલે ક્રાંતિક તાપમાન મહત્તમ હશે, અહીંયા લખી નાખજો, ક્રાંતિક તાપમાન મહત્તમ હશે TC કયા વાયુ માટે મહત્તમ રાખી શકાય, બરાબર છે. આ એક વસ્તુ તમારે એડ કરવાની આ સવાલની અંદર ટાઈપિંગમાં રહી ગઈ છે. કયા તાપમાન ને TC મહત્તમ, એટલે કે કઈ કન્ડિશનમાં કયા વાયુનું TC મહત્તમ હશે. હવે TC માટે આપણે એક શોર્ટકટ આપ્યો હતો દોસ્તો, કે TC ઇઝ ઇક્વલ ટુ 8A ના છેદમાં 27 RB. હવે તમને આમાં વેલ્યુ કોની આપી છે, B ની આપી છે. તમે જો વેલ્યુ કોની આપી છે, A અને B, વાન્ડરવાલ અચળાંક A અને વાન્ડરવાલ અચળાંક B. તો જેનો B ની વેલ્યુ વધુ, જેની B ની વેલ્યુ A ની વેલ્યુ વધુ, બરાબર છે, એની વેલ્યુ વધુ હોવી જોઈએ અને B ની વેલ્યુ કેવી હોવી જોઈએ,
ઓછી હોય, બરાબર છે, તેનો ટીસી કેવો થશે? વધુ થશે. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે ને, જેની એની વેલ્યુ વધારે હોય તો એની વેલ્યુ આમાં સૌથી વધારે કોની છે? ચાલો, એની વેલ્યુ સૌથી વધારે હોય તો એવો કોણ છે? 1.3 છે, 1.2 અને 5.1 છે, એટલે એની અંશ વધારે થઈ ગયો એની વેલ્યુ. અને બીની વેલ્યુ સૌથી ઓછી હોય તેવું તો એ ક્રિપ્ટોન છે, બરાબર છે. તો આ વેલ્યુ, એની વેલ્યુ અહીંયા જે છે તમને ખબર છે, અહીંયા આપણે કોઈ ગણતરી પણ નથી કરવાની. અહીંયા એની વેલ્યુ કેટલી છે? 5.1 છે, અને અહીંયા 27 આરબી, બીની વેલ્યુ 1.0 છે. એટલે આનો જવાબ જે છે એ વધારે આવશે, એટલે કે આનું ટીસી વધારે આવશે. તો ક્રાંતિક તાપમાન સૌથી વધારે કોનું થશે? ક્રિપ્ટોનનું. આમાં કોઈ કેલ્ક્યુલેટર પણ નથી યુઝ કરવાનું. આ એક સૂત્ર આપણી પાસે હતું, એ સૂત્રને ખાલી યાદ રાખવાનું હતું, અથવા આખું યાદ ન રહે તો કંઈ વાંધો નહીં, કે ક્રાંતિક તાપમાન એના સમપ્રમાણમાં હોય અને બીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે ને. આવું જ આપણે ટીબી માટે આવું જ લીધું હતું, પણ થોડુંક ફેર હતો, એના છેદમાં આરબી આવું જ સીધું લખ્યું હતું, બરાબર. એ ઉત્કલન બિંદુ છે. અહીંયા કદાચ એ તાપમાન એ ઉત્કલન બિંદુ લઈ લો તો એનામાં એ જ જવાબ આવશે, બરાબર ને. એટલે આ રીતે તમારે પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે. ચાલો, હવે તમને એવું આપ્યું છે કે N2 વાયુ છે એની ઘનતા 227 અંશ સેલ્સિયસ તાપમાને તમને આપેલી છે. N2 વાયુની ઘનતા કેટલા તાપમાને આપી છે? 227 અંશ સેલ્સિયસ તાપમાને આપી છે, અને 500 એટીએમ દબાણે આપેલી છે. તો કેટલું થશે એની દબાણે? ખાલી જગ્યાએ ગ્રામ પ્રતિ લિટર, એટલે ઘનતા તમને આપેલી છે 227 અંશ સેલ્સિયસ તાપમાને 500 દબાણે. ઘનતા કેટલી થશે? ઓકે, ઘનતા કેટલી થશે? તો કઈ વસ્તુ આપી છે? પહેલાં તો ટી આપ્યું છે. T1 બરાબર કેટલું આપ્યું છે? 227 પ્લસ 273, એટલે કેટલું થઈ ગયું? 500 કેલ્વિન. ઓકે. પછી તમને આપ્યું છે દબાણ. P1 બરાબર કેટલું આપ્યું છે? 5 એટીએમ છે, બરાબર. પછી વાયુ અચળાંક R આપ્યો છે, કેટલો આપ્યો છે? 0.082, બરાબર છે. તો એની ઘનતા શોધવાની છે, ઘનતા D બરાબર કેટલું થશે? હવે ઘનતાનું સૂત્ર તમને ખબર હોવું જોઈએ કે ઘનતા D ઇઝ ઇક્વલ ટુ PM ના છેદમાં શું થાય? RT. આ સૂત્ર તમને ખબર હોવું જોઈએ, બરાબર છે. તો સીધું સૂત્ર મૂકી દો. કેટલું દબાણ કેટલું આપ્યું છે? અહીંયા દબાણ આપ્યું છે 5 ગુણ્યા અણુભાર. N2 વાયુનો અણુભાર કેટલો થાય ભાઈ? 28 છેદમાં R 0.082 ગુણ્યા અહીંયા કેટલા આવશે? 500, બરાબર છે ને. તાપમાન 500 છે, 500 એટલે અહીંયા કેટલા આવશે? 100. હવે 100 વડે અહીંયા ગુણી દો તો અહીંયા આવશે, અહીંયા 0.082 છે ને, એક જ મિનિટ, અહીંયા 0.082 આવશે, બરાબર. હવે 28 અહીંયા આવશે, 28ના છેદમાં 0.082 ને 100 વડે ગુણી દો એટલે 8.2 સમથિંગ આવે. એટલે 28 ભાગ્યા કેટલા કરવાના? 8.2. એટલે 8 વડે જો સીધો ભાગ કરું તો 8 તેરી 24 થાય, બરાબર છે ને. અને એટલે કે 24 અને 24.6 સમથિંગ થાય છે, બરાબર છે. એટલે આના પછી 24 એટલે 1.4 સમથિંગ આવે છે પાછું અહીંયા, અને 3 પોઈન્ટ સમથિંગ આવશે 3 પછી, બરાબર છે. 1 પોઈન્ટ આ બાજુ લો તો 8 × 8 થઈ જાય, એટલે 8 તેરી 24, એટલે 3 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 3 પોઈન્ટ સમથિંગ, 3થી ઉપર, એટલે આપણો જવાબ કેટલો છે? 3.41 છે, બરાબર. તમે પરફેક્ટ ગણતરી કરી લેજો, બરાબર. એટલે 3.41 સમથિંગ જવાબ આવી જાય, કેમ કે આ 2 કરતાં ઓછો છે, આ 2 કરતાં 3 કરતાં ઓછો તો આવશે જ નહીં, બરાબર. 3 કરતાં ઓછો ક્યાંય પોસિબલ જ નથી, કેમ કે ડાયરેક્ટ અહીંયા 3થી તો ભાગ ચાલે, એટલે 3 કરતાં વધારે જ જવાબ આવશે. એટલે આપણો જવાબ કેટલો થઈ ગયો? 3.81. આ રીતે ગણતરી કરવાની છે. ઓકે, ચાલો. તો જો આ MCQની અંદર, આ MCQ એકદમ સહેલો જ છે, તો આ તમને જાતે ગણવા માટે આપું છું. તમે ગણજો કે મહત્તમ સંભાવ્યતા ઝડપ જે છે, ઓકે, VMP જે છે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ છે, સરેરાશ વેગ છે V એવરેજ છે, અને સરેરાશ વર્ગમૂળ ઝડપ VRMS. આ ત્રણેય તમને આપ્યા છે, બરાબર ને. આની કિંમત તમારે લેવાની છે, તમારે જાતે ગણતરી કરવાની છે. એના પછી જો આપણે વાત કરીએ તો કે સલ્ફર ડાયોક્સાઇડ તમને આપ્યો છે, શું બરાબર. એના પછી MCQ, સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુનું મિશ્રણ છિદ્રાળુ પડદામાંથી પસાર કરવામાં આવે છે, એટલે કે SO2 અને બીજું કોણ છે? O2. આ બંનેનું મિશ્રણ છિદ્રાળુ પડદામાંથી પસાર કરવામાં આવે છે. તો 60 સેકન્ડમાં 20 ડેસીમીટર ક્યુબ એટલે લીટર SO2
વાયુ પસાર થાય છે, એટલે SO2 વાયુને આના માટે આપણે T1 બરાબર કેટલા સેકન્ડ છે? 60 સેકન્ડ લખી દઈએ, બરાબર છે. અને એનું કદ V1 બરાબર કેટલા છે? 20 ડેસીમીટર ક્યુબ. ચાલો, તો સમાન પરિસ્થિતિમાં 30 સેકન્ડમાં ઓક્સિજન વાયુ માટે T2 બરાબર કેટલું? 30 સેકન્ડની અંદર ઓક્સિજન વાયુ જે છે એનું પ્રસરણ કેટલું થશે? એટલે V2 બરાબર કેટલા થશે? બરાબર છે, આ શોધવાનું છે. તો હવે આપણે સૂત્ર આપણું લાગશે R1 ના છેદમાં R2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા હતું V1 ના છેદમાં V2 જોજો બરાબર, T2 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ M2 ના છેદમાં M1. ઓકે, હવે પ્રસરણ વેગ તો આપણે આમાં જરૂર નથી, બરાબર છે. બેનું પ્રસરણ સરખું થાય છે, પ્રસરણ થાય છે એને આપણે આમાં કન્સિડર કરેલ નથી, કારણ કે આટલી વસ્તુથી આપણો જવાબ આવી જાય છે. આટલી વસ્તુ આપણે મેન્ટેન કરવાની છે. ચાલો, V1 એટલે આપણે કોના માટે લીધું છે ભાઈ, એ કેટલું છે તો એ આપણે ગણતરી લઈએ. સહેજ પણ સ્લાઇડ ઉપર જરાક લઈ લો, બરાબર છે. V1 કેટલું છે ભાઈ? તમને 20 આપ્યું છે, બરાબર છે. ત્યારબાદ અહીંયા V2 કેટલું આપ્યું છે, કેટલું પ્રસરણ થશે એ ખબર છે નહીં. હવે ઉપર છે T2 છે, T2 એટલે એના માટે કેટલો સમય લાગે છે? 30 સેકન્ડ લાગે છે. અને T1 બરાબર તમને ખબર છે 60 સેકન્ડ લાગે છે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ M2 ની આપણે વાત કરીએ તો M2 આણ્વીય દળ, ઓક્સિજન M2 એટલે ઓક્સિજન, આના માટે 2 લીધો છે ને આના માટે આપણે 1 લીધો છે, એટલે ઓક્સિજનનું આણ્વીય દળ કેટલું છે? 32. SO2 નું આણ્વીય દળ કેટલું છે? 64 છે કે નહીં? તો હવે આપણે શું કરવું પડશે? 32 ના છેદમાં 64 એટલે કેટલા આવશે? અહીંયા અંડર રૂટ 1/2 આવશે, બરાબર છે. 1/2 એટલે 1 ના છેદમાં 2 નું વર્ગમૂળ એટલે કેટલું આવશે? 1.41. આવો જવાબ આવશે. હવે અહીંયાથી આપણે જો ઉડાડી નાખીએ તો અહીંયાથી તમને ખબર જ છે અહીંયા કેટલા આવશે? 3 અને 3 ને અહીંયા કેટલા આવશે? 10. એટલે અહીંયા જવાબ ફાઇનલ આપણે આવશે 10 ના છેદમાં V2 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 1.41. તો V2 બરાબર આપણે જવાબ આવશે 14.1 ડેસીમીટર ક્યુબ, બરાબર છે. આટલો જવાબ આવશે. તો આ બહુ સિમ્પલ રીતે દાખલો થઈ જાય એવો છે, કેલ્ક્યુલેટરની પણ જરૂર પડે એવું નથી. આ JEE-માં જ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે ખાસ અને વ્યવસ્થિત તૈયાર કરજો. આ ટાઈપના પ્રશ્નો હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જેટલી પ્રેક્ટિસ વધારે એટલું તમને વધારે આવશે. એટલે આવા MCQ હું તમને મોકલી આપીશ, આવા MCQની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.